जय माताजी मित्रों, पुष्पानी रसोई में तमारुं स्वागत है। आज આપણે रोटी कोण बनाववाना છે તે પણ झटपट અને 10 જ મિનિટમાં। તેના માટે મેં 4 થી 5 રોટલી લઈ લીધી છે। તમારે જેટલી બનાવી હોય તેટલી રોટલી લઈ લેવાની છે। રોટલી ઠંડી હશે તો પણ ચાલશે અને ગરમ રોટલી હશે તો પણ ચાલશે, પણ ગરમ હોય તો થોડી ઠંડી કરી લેવાની। પહેલા આપણે સ્ટફિંગ બનાવીશું। તેમાં મેં ડુંગળી અને લીલા મરચાંને ચોપરમાં ચોપ કરી લીધા છે, એકદમ ઝીણા। તે લઈ લઈશું। 1 વાટકી જેટલા લીધા છે। तीखास तमारा टेस्ट मुजब वधारे ओछुं तमे करी शको छो। लीला मरचानी अने 2 बटाका हता तेने बाफीने मेश करी लीधा छे, ते लई लईशुं। चाट मसालो लई लईशुं। 1 चमची जेटलो चाट मसालो लीधो छे। ओरेगानो लई लईशुं 1 चमची जेटलो अने चीली फ्लेक्स लई लईशुं। अर्धी चमची आपणे लीला मरचा लीधा छे ते प्रमाणे आपणे चीली फ्लेक्स लेवाना छे। અને મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। ચાટ મસાલો લીધો છે તે પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે। એ બધા મસાલાને સરસ આપણે મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરી લેવાનું છે। આવી રીતે જો કોઈ દિવસ તમારે ઘરે રોટલી વધી પડી ગઈ હોય તો તમે આ રીતે રોટી કોણ બનાવી શકો છો। બહુ ટેસ્ટી લાગે છે। સ્ટફિંગ એકદમ બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે લઈ બનાવવાની છે। તેના માટે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું। જો તમારે મેદાનો લોટ લેવો હોય તો તે પણ લઈ શકો છો। અને થોડું પાણી એડ કરીને આપણે મીડિયમ થીક લઈ બનાવી દઈશું। થોડું પાણી એડ કરીને કરવાનું છે, એકદમ લિક્વિડ નથી કરી દેવાનું। આપણે લઈ બનાવવાની છે રોટી કોનમાં ચિપકાવવા માટે। આ રીતે થોડું એડ કરીને, એકદમ એડ કરશો તો લમ્સ પડી જશે, એટલે થોડું એડ કરીને આપણે લઈ બનાવી દઈશું। જો આ રીતે થઈ ગઈ છે આપણી લઈ રેડી। જો આવી ચીપકી એવી લઈ બનાવી દેવાની છે। હવે સ્લરી બનાવવાની છે। તેના માટે 1 ચમચી જેટલો મેં કોર્નફ્લોર લઈ લીધો છે। તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું ને એકદમ સ્લરી બનાવી લેવાની છે। એકદમ લિક્વિડ ફોર્મમાં કરવાની છે કોર્નફ્લોરની સ્લરીને। જો આવી કરી દેવાની છે, ચમચીમાંથી એકદમ પડે એવી લઈ સ્લરી બનાવી દીધી છે। હવે રોટીને લઈ લઈશું। રોટીને આપણે કોણ શેપ આપવા માટે એક પહેલાં રોટલી લઈ લઈશું। તેને આપણે હાફ ફોલ્ડ કરી દઈશું અને કટ કરી લઈશું। આ રીતે કાતરથી આપણે પહેલાં કટ કરી લેવાની છે હાફ ફોલ્ડ કરીને। હવે બીજી બાજુ ફોલ્ડ કરી દઈશું। એવી રીતે આપણે 4 કોણ બનશે એક રોટલીમાંથી, તેને પણ કટ કરી દઈશું। જો આ રીતે આપણે બધી રોટલીને કટ કરી લેવાની છે। એક રોટલીમાંથી 4 પીસ કરી દઈશું। જો થઈ ગયું છે। હવે લઈ બનાવી છે તે ચીપકાવવા માટે લઈ લેવાની છે। એક સાઈડ અંદરની સાઈડ અને એક સાઈડ બહારની સાઈડ એ રીતે લઈ લગાવી દેવાની છે। આપણે કોણ શેપ આપવાનો છે તેથી આવી રીતે લગાવી દઈશું લઈને। હવે આપણે તેને ફોલ્ડ કરી દઈશું। આ રીતે કોણ શેપ આપી દઈશું। હલકા હાથે પ્રેસ કરીને ચિપકાવી દેવાનું છે। સરસ ચિપકી જાય છે, જરા પણ ખુલી ન જતું। જો આ રીતે ચિપકાવી દેવાનું। ક્યાંક ખુલી જાય એવું લાગે તો તમારે થોડી લઈ લગાવી લેવાની। કોણ બની ગયો છે, જો આ રીતે ચિપકાવી દેવાનો છે। સ્ટફિંગ લઈ લઈશું। હવે કોનમાં સમાય તેટલું સ્ટફિંગ ભરી દેવાનું છે। હલકા હાથે પ્રેસ કરીને ભરવાનું છે। જો આ રીતે સ્ટફિંગ લઈ લેવાનું છે, એકદમ ઉપર સુધી લગાવી લેવાનું છે સ્ટફિંગને। હવે તળતી વખતે સ્ટફિંગ આપણું બહાર ના નીકળી જાય તેના માટે સ્લરીમાં તેને ડીપ કરવાનું છે કોણને।
તળતી વખતે આપણે સ્ટફિંગ બહાર ના આવે તેના માટે સ્લરી બનાવી છે કોર્નફ્લોરની, તેમાં આપણે ડીપ કરી દઈશું. એકવાર કોર્નફ્લોર છે એટલે નીચે ચીપકી જાય છે એટલે એકવાર હલાવી લેવાનું છે. સ્ટફિંગ લઈ લઈશું હજુ પણ, એટલે ડીપ કરીએ તો એકદમ ચીપકી જાય. હવે આગળના ભાગને જ આપણે સ્લરીમાં એડ કરી દઈશું. જો આ રીતે ડીપ કરી લેવાનું છે. ડીપ કરશો તો તળતી વખતે સ્ટફિંગ બહાર નહીં આવે. હવે બ્રેડ સ્કમ્પ લીધા છે, તેમાં આપણે સ્લરીને લગાવેલી છે તે બાજુ આપણે તેને કોટ કરી લેવાના છે. એટલે ઉપરથી અને સાઈડમાં બધે આપણે આ બ્રેડ સ્કમ્પથી કોટ કરી દેવાના છે, જેથી સરસ એકદમ ક્રિસ્પી આપણો કોર્ન બને. જે બ્રેડના સાઈડની કિનારીઓ વધી હોય તેને જ બનાવેલો છે બ્રેડ સ્કમ્પ. જો આ રીતે કોટ કરી લેવાના છે. આખા કોર્નને કોટ કરી દીધા છે. આ રીતે આપણે બધા કોર્ન બનાવી દઈશું. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આ કોર્નને તળવાના હોય છે. એકદમ સ્લોમાં નથી તળવાના હોતા. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ તળી લઈશું. કોર્ન બનાવી દીધા છે અને તેને આપણે તળવા માટે એડ કરી દીધા છે. બે સાઈડ સરસ ફેરીને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કરી દઈશું. બ્રેડ સ્કમ્પના લીધે એકદમ કોર્ન ક્રિસ્પી બને છે, બહારથી પણ અને અંદરથી પણ એવા ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બે સાઈડ પલટાઈને આપણે કરી લઈશું. એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તળી લઈશું. 3 થી 4 જ મિનિટમાં થઈ જાય છે, કેમ કે આપણે હાઈ ફ્લેમ પર જ તેને તળ્યા છે. હવે કોર્નફ્લોરની સ્લરી લગાવેલી હશે તો તમારું સ્ટફિંગ તળતી વખતે બહાર નહીં આવે. જો તળાઈ ગયા છે, બહાર લઈ લઈશું અને બીજા કોર્નને પણ તળી લઈશું. બીજા કોર્ન પણ એડ કરી દીધા છે, તેને પણ સરસ ફેરીને એકદમ ગોલ્ડન તળી લેવાના છે. તળી લીધા છે સરસ. જો એકદમ ગોલ્ડન થઈ ગયા છે. બહાર લઈ લઈશું અને આપણે સર્વ કરવાના છે. જો એકદમ બની ગયા છે. કેચઅપ લીધો છે અને ઝીણી સેવ લીધી છે. કેચઅપમાં આપણે કોર્નને ડીપ કરીશું ગાર્નિશિંગ માટે. જો આ રીતે ડીપ કરવાનો છે કેચઅપમાં અને પછી ઝીણી સેવમાં ડીપ કરીશું. એકદમ ટેસ્ટી એવા આપણા રોટી કોર્ન બનીને રેડી થઈ ગયા છે. જો આવી રીતે આપણે બધા કોર્નને કેચઅપમાં ડીપ કરીને ઝીણી સેવથી ગાર્નિશિંગ કરી દીધા છે. એકદમ ઝટપટ ને ફટાફટ બની જાય એવા ટેસ્ટી રોટી કોર્ન બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ રોટી કોર્નની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા રોટી કોર્ન.